સતગુરુ ભગવાનની જય, પરબના પીરની જય, રામદેવજી મહારાજની જય, અજમલ ઘેરે અવતારની જય, નકળંગ ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દેવીદાસ બાપુની જય, અન્નપૂર્ણાય મરમાતની જય, ગેલ માતની જય, ખોડિયાર માતની જય, સાંડા માતની જય, સેવાદાસ બાપુની જય, ગુરુ શ્રી કૃષ્ણદાસ બાપુની જય, લક્ષ્મણ દાદાની જય, प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव महादेव महादेव। माँ सुद बीज भगवान रामदेवजी नो पाठ मंडाणो हो, नकलंग धनी पाटे पधार्या हो, गत गंगा भेला मळी भक्तो जती सती परमात्मा ने कक प्रार्थना करवा माटे, कक गुणगान गावा माटे, कक मेळववा माटे। આપણે બધા ખોટું તો ઘણું મેળવીશું, પણ હાસું મેળવવાનું હોય તો ક્યાંક પરમાત્માનું ભજન હાલતું હોય, ક્યાંક એના ગુણગાન ગવાતા હોય, ત્યાં ક્યાંક હાસું મળે જો મેળવવું હોય તો। બાકી તો આપણે રોજની રાતું જાય જ છે, એટલે પણ માણસ એક રાત પણ નો આવા ભજનિયામાં બેહીએ કે સાંભળીએ કે મહિનામાં એક રાત અહીંયા આપણે ભજનિયા થાય છે, રોજ નથી થતા। તોય ક્યારેક ડખા થાય, બોલો મહિને એક થોડું ભજન થાય તો અંદર અવાજ આવી પેટ। तो भगवान पर प्रार्थना करूँ हवने सद्बुद्धि आपे, सारा विचारों आपे के क्यारे क्यारे भजन में बेहे हुवानुं सजा की जिंदगी आपणे हुई हुई काढ नाखी। बोलो माथा में धोळा वाळ आवी गया तोय आपणे हुवामां मेट्युं नथी, तोय आपणे के गमने ऊंघ नथी आवती। बापा एक रात महीने संतवाणी नो दौर चालू से, नकलंग धनी नो पाठ पण चालू थई गयो छे। मास सुद बीज गत गंगा मळी होय, काकी एवी यादी आज लेवी छे परमात्माना नामनी, रेवा गुणगान गावी के आज मने तमने आज एम थावुं जोईए के थोड़ो ठाक उतारવો છે। આપણે આખા મહિનાનો ઠાક સડી જાય ને, ઠાક ઉતારવા માટે ભેગા થઈ જાય। 30 દિવસ કેમ જાય એમાં મન જાણે। આ સત્સંગ વિનાના ભજન વિનાના સત્સંગ વિનાના 30 દિવસ કેમ જાય છે એ અમારો આત્મા જાણે છે બાપ। એટલે મહિને એક રાત એવી લેવી છે કે કાક આત્માને રાજી કરવા માટે, ઇન્દ્રિયોને રાજી કરવા માટે નહીં, આત્માને રાજી કરવા માટે। હા, આ કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, આ ભજન છે, આ નકળંગ ધણીનો પાઠ છે, આ ગત ગંગા ભેગી થઈ છે એ ઇન્દ્રિયના વિષયમાં નહીં, આત્માના વિષય માટે। કે આત્માનો વિષય શું છે, આત્મા શું છે એ સમજવા માટે, જાણવા માટે। હા, સત્સંગ શું કહેવાય, સત્ય શું કહેવાય, ધર્મ શું કહેવાય, સનાતન શું કહેવાય એ જાણવા માટે, સમજવા માટે અને વિચારવા માટે હું તમે અહીં ભેગા થયા છીએ બાપ। અને એ કાંઈક પૂર્વનું બાકી પડ્યું હશે તો જ ભેગા થાવી, નકર ન ભેગા થાવી, નકર આ રીતે બેહવું છે। પણ કાક બાકી પડ્યું હોય, ખાતું બોલાતું હોય તો જ ભેગા થઈને બેહતા હોય બાપ।
સહાય કરને માતા સામુંડા ગેલ કરને મારી ઉપર થોડીક મેર સહાય કરને માતા સામુંડા ગેલ કરને મારી ઉપર થોડીક મેર ખમકારો દેને માતા ખોડલી અમર માં કરજો ને સહાય વિનુદાસ ને અરજ સાંભળી માં ગેલો વેલી આવજે બાળક સૌ તારું મોરી માવડી અમને આ બળતામાંથી ઉગારજે બાળક સૌ તારો મોરી માવડી અમને માં આવા બધાય બળતામાંથી તું ગારજે દેવીદાસ ની વિનતા સાદલ કેરી શાન અરે ભાઈ દેવીદાસ ની વિનતા આમાં સાદલ કેરી શાન 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 પડ્યા દિનતા અમર માતની બાપુ સત હો સેવાદાસ અમાયા દિનતા અમર માતની મોરી માતની અરે બાપુ સત હો સેવાદાસ દેવીદાસ ની વાડીમાં ખીલાશે જાત જાત ના આવા ફૂલ 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 અરે ભાઈ દેવીદાસ ની વાડીમાં ખીલી જાશે આવા જાત જાત ના વળી ફૂલ કોક કાણા ને વળી કોક કુબડા કોક માણે કહું જેનું કોક કાણા ને વળી કોક કુબડા કુબડા કોક માણે કહું જેનું અમરમાના વાયક થી શરૂઆત કરું છું વાયક એક અમરમાનું છે એક મેઘ ધારવાનું વાયક છે અને એક રૂપાદીનું વાયક છે એમાં બે વાયક તો બધા સાંભળતા હશો પણ અમરમાનું વાયક કઈ ગવાતું નથી આ ઝૂંપડીએ ગાવીશ ક્યારેક ક્યારેક યાદી કરી છે શબ્દ પર ધ્યાન દેજો વાયકને કરે એવું ખોલતું જવું છે તો સજની વાયક રે એ આવ્યા રે ગુરુદેવ
સમજવાનું અને વાયક ઝીલી અને પાછું જાવું. સજની દેશી પરદેશી સંગે અમે હાલ્યા એટલે કોઈ આદમી ને બાયુની વાત નથી, શરીરની અંદરની વાત છે. આ વાયકમાં માં અમરમાં શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની આરે વાત કરે છે. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એને સજની કહે છે. હે સજની દેશી પરદેશી અમે સંગે આવેલા 16 સજા શણગાર. અને 16 સ્વર એને એકતા કરવાની વાત કરી છે તો શણગાર સજાઈ જાય. આપણે લુગડા પહેરવી, માથું ઓળાવી, તબક્કીલા કરવી એમ 16 શણગાર નહીં. આ તો અંદરની વાત છે, શરીરની અંદર જ્યાં નવખંડનું આ શરીર છે એ નવખંડની અંદર કાંઈક વાત પડી છે અને એને વાયક અમરમાં એ કહી છે કાંક મંડપ આ શરીરની વાત છે. આપણી કાયા છે 5 તત્વના પૂતળું, એને મંડપ કહેવામાં આવે છે. અને એમાં થંભ ઊભો રહી જાય પણ ક્યારે કે ધીરજ રાખો તો ધીરજ હોય તો થંભ ઊભો થાય, પણ ધીરજ રાખવી પડે. પ્રેમનો પાઠ પુરાયો, ગુણના ગણપતિ બેહાડ્યા. ઓલા ગણપતિની ઓલો પાઠ નહીં, આ તો અમરમાંનું વાયક છે. એક એક શબ્દો પર ધ્યાન દેજો કે માં અમર શું કહેવા માંગે છે. સજની તનના આમ તોરણિયા રે બંધાવ્યા, તન કહેતા શરીર, આપણી કાયા છે ને તન કહેવામાં આવે છે. જેવો જેવો મહાપુરુષનો અનુભવ એવી એને વાત કરી છે. આની અંદર એનું તન પણ કીધું, ગગનગઢ કીધો, મંડપ કીધો, મોલું કીધી. જેવો જેવો અનુભવ
એવી વાત કરીશ મહાપુરુષોએ. શબ્દ પર ધ્યાન દેજો. સજની તનનાયામાં તોરણિયા બંધાવ્યા, આમાં મનના જોને માંડવડા રે રોપાય મારે રે જાવું મંડપ માનવા. સજની વાયક આવ્યા રે ગુરુદેવના, મારા હૈયામાં ભરતનો માયા, એ મારે રે જાવું મંડપ માનવા, એ મારે રે જાવું મંડપ માનવા. હજી શરૂઆત થઈ રહી છે અને પેલા દગાવવું પડે, કેમ કે શાળો છે ને એ ઠરી ગયું હોય. આપણે દેહમાં પેલા આડા અંજીર આવતા મસ્જિદ 10 ના અંજીર, એને શાળામાં કાકડો કરીને દગાવવું પડે. બરાબર દગે પછી ઉપડે. એમાં આ પણ એક અંજીર જ છે. બરાબર દગાવી તો કાંક ઉપડે તો આમાંથી કાંક નીકળે. અને કાંક મેળવવા માટે મેળવવું પડે. દૂધ છે અમૃત છે, પણ એમાં મેળવણ નાખો તો મળે, નકર ન મળે. અને મળે તો કાંક મળે. દૂધ મળે તો એનું દહીં બને, તો ગોરસ ખવાય, માખણ ખવાય, ઘી ખવાય. અને કાંઈ નહીં તો છેલ્લે ખાટી સાય પણ ભાગમાં આવે ખરી. આપણે બધા માખણ નો કાંઈ નહીં, ગોરસ નો ખાઈ કે કાંઈ નહીં, ઘી નો ખાઈ કે કાંઈ નહીં, પણ ખાટી સાય થોડી ખવાય તો ખરું. કેમ કે સાય ની અંદર કોક ફોદા રહી જાય દહીંના, માખણના. હા, કોક કણી તો તરતી જ હોય સાયમાં માખણની. અહીંયા સાય ભાગમાં આવી જાય તો ઘણું. હું તો સાય માટે જ મહેનત કરું છું. આપણે દહીં નથી ખાવું, હા, ઘી નથી ખાવું. કેમ કે ઘી કે માખણ આપણને હદયમ છે જ નહીં છોડું. આપણે તો સાય મળે ને તો ઘણી, એમાં કોક ઘણી તો હશે. હજી મેળવી તો મળે. જેને જેને મેળવું એને કાંક મળ્યું. 18,000 ભક્તો થઈ ગયા, 88,000 સંતો. એને મેળવું એને મળ્યું. અમરમાએ પણ મેળવું ત્યારે મળ્યું. બાપ એમ જે જે મહાપુરુષો જે જે સંતો છે, ગત ગંગા ભક્તો જતી સતી, એ જે કઈ મેળવે તો મળે, પણ મેળવવું તો. પણ આપણે મેળવવું જ નથી છોડવું. દૂધ કલાબી અમૃત છે, પણ મેળવો નહીં, એમને પડ્યું રહેવા જો તો બગડી જાય. બગડી જાય પછી કઈ કામ ના નાખી દેવું પડે. બાપ હજી આમાં મેળવ નાખી અને મેળવી દેજો થોડું. મેળવીશો તો અવશ્ય મળશે. જેને જેને મેળવું એને મળ્યું શામાંથી બાપ? મેળવા વગર નહીં મળે. દૂધને મેળવવું જ પડે, તો જ માખણ નીકળે. માખણ થાય તો જ એમાંથી ઘી બને, અને ઘી બને તો જ જોત જગે, નકર નો જગે. આજે મેળવજો મારો બાપ. સજની મોંડું માંથી વડો આજ સગરે બળે. જોત જગે છે આ મોન ની અંદર, પણ એ જોત ને ઓળખવા વાળા કોક કોક છે, અને ઓળખવા વાળા પણ કોક કોક છે. દાદા જોત ને ઠારવા વાળા મળે, જેગા વાળા ઓછા મળે.
બતાવવાવાળા ઓછા મળે કે આ જ્યોત છે, આ જ્યોતનો પ્રકાશ અહીંયા આનંદી આનંદ છે, અહીંયા કોઈ અંધકાર છે જ નહીં, આ પ્રકાશ એવો છે, સૂર્ય તો ઉગે ને હાથમે, પણ આ જ્યોત કોઈ આખમતી નથી બાપ, આ તો કાયમની માટે અખંડ છે. આ ટાઢા ટુકડા દેવીદાસ બાપુ અમરમાં રહોડું બનાવ્યું પરબની અંદર, એનો ટુકડો આયા ખવાય છે બાપટાને, કેવી એને કમાય કરી. પણ હું તો એમ કહું કે આપણે પીરસણીયા બનાવ્યા છે પીરસવા વાળા હારત્યા, પણ આપણે બરાબર પીડી નથી એકતા મારો બાપ. મહેનત એને કરી, એને રહોડું રાંધ્યું અને રસોડું કમ્પ્લીટ કરીને મુકતા ગયા, તો આપણે એમાંથી કેટલો બગાડ કરવી છે. આપણે એટલું ન થવું જોઈએ આ કેટલી મોંઘી વસ્તુ છે અને કેમ ભેગું કર્યું છે, કેમ મેળવ્યું છે, કેમ આ રસોડું તૈયાર કર્યું છે, કેટલી મહેનત કરી છે, તો આપણે એમાંથી બગાડ કરવી કે ગમે એમ પીડી જાય, લોંદા ઉડાડે જાય. એટલે મારો બાપ નિરાજ રાખીને તો પીરે. એટલી બધી તમને શું ઉતાવળ છે? નહીં કે ઝટ કરો, ઝટ ભૂખ લાગી છે. અરે તમે આ રસોડું એક તૈયાર કરીને તો પીરી જુઓ, અને પીરસવાનો અર્થ કાંઈ નહીં, ખાલી તૈયાર તો કરી દો પૂરો, તમને ખ્યાલ આવે કે આ રસોડું તૈયાર કરવામાં કેટલી મહેનત થાય છે. કે ખાલી રોટલી બનાવી હોય તો લોટને તમે કાસરકમાં નાખીને પાણી નાખીને મોણ નાખી અને એને પણ કહણવો પડે બરાબર. જો એ લોટને પૂણવો નહીં તો રોટલી હારી ન થાય બાપ. સોડિયા જેવી રોટલી થાય, ખાય ન એટલી. હા, બપોરની રોટલી સાંજે ખાવી તો દાંત દુખે પાછા, અને આ કોઈ દાંત ન દુખી. 450 વર્ષ પેલા રહોડું બનાવ્યું અને અટાણે પીરેવી તોય ખાવાની મજા જ આવે ને એવી ને એવી મીઠાઈ બોલો. એક જરાય ફેર ન પડ્યો. આપણે હવા જાય બીજે દી ખાવાય પણ બગડી ગયું હોય, અને લગભગ ને બગડી ગયું છે, લગભગ ને રસોડું બગડી જાય છે બોલો. પણ આ તો 450 વર્ષ પેલા રહોડું બનાવ્યું અને આજ હજી ખાવી તો એવી ને એવી મીઠાઈ. સમાજમાં જરાય ફરક નહીં, એક જરાય પણ સમાજમાં ફરક નહીં, હમનો સ્વાદ વધતો જાય બોલો. જેમ જૂનું થાય આ રહોડું, જેમ આઈટમ જૂની થતી જાય એમ આનો સ્વાદ વધતો જાય, અને ઓલું આપણે રાંધવી જેમ જૂનું થાય એમ સ્વાદ એનો ઘટતો જાય. અને આ તો સ્વાદ વધતો જાય, સ્વાદ લીધા જેવો છે બાપ. લઈ શકો તો લઈ લીજો સ્વાદ આની અંદર. સજની મોલું માં દીવાડો યાદ સગરે બળે,
કૃપા હોય તો મળે અને ગુરુ કૃપા થાય તો સમજાય, નકર સમજાય. મળે છતાંય આપણે મેળવી ન કેટલી આપણીમાં અજ્ઞાનતા, કે મળે છતાંય મેળવી ન એટલી કેવડી અજ્ઞાનતા બાપ. તો આજ મને આ જીવને થોડુંક સમજવું જોઈએ કે આજ મને મેળવું છે તો મારે થોડુંક આમાંથી મેળવી લેવું છે બાપ. જેની જેની ઉપર કૃપા કરી સદગુરુ ભગવાને, અને ત્યારે એને મેળવ્યું એટલે એને મળી ગયું. પણ સદગુરુ ભગવાન જો કૃપા કરે તો આ મળે, નકર ન મળે. સદગુરુ કૃપા કરે તો નેજા વાળો આવે, એના દર્શન કરવા હોય, એને પામવા હોય, એની સુધી પૂગવું હોય તો કાંઈક આધાર જોઈ મળવા પડ્યો. એમ નથી પૂગાતા. જે જે પૂજા એને આધાર મળી ગયો એ જ પૂજા. અને આધાર કેવો? સદગુરુ એ આધાર છે બાપ. ધર્મની અંદર ધર્મ બતાવવા વાળા, ધર્મને રાહ બતાવવા વાળા, સત્યના માર્ગે લઈ જવા વાળા, આ બાવડી પકડવા વાળા એ સદગુરુ જો મળે એવા કોઈ માલમી, એવા જ્ઞાની ગુરુ તો બાપ આ માર્ગ બતાવે કે આ માર્ગ કયો છે. એમને ન મળે. બાવાજી તમારા શેરી તમને ભજશે રે બાવાજી. એને યાસનો આવે લગાર પરમના પી બાવડી જાલાની ગુરુ મારા લાજ છે રે બાવાજી. આ વાણી પણ અમરમાની છે, પરબની આરતી કહેવાય છે. પેલું મા અમરનું વાયક હતું અને આ અમરમાની વાણી છે, પરબની આરતી જેને કહેવામાં આવે છે. અને રોજને માટે હર કોઈ ઝૂંપડી આરતી બોલાય. અને અમરમાં ડગલે ને પગલે જોડી ફેરવા જતા ત્યારે આ આરતી બોલતા એક એક શબ્દ. પરબથી બગસરા 12 ગાવ સેટું જ્યારે રક્તપીતિયા મુંડિયા પરબની અંદર અઢળક આવી પડ્યા. પછી આજુબાજુમાં ગામડામાં જોડી ફેરવી ટુકડો લાવીને ખવડાવતા માગી માગી. અને પૂરું ન પડ્યું ત્યારે ગુરુએ આદેશ આપ્યો કે બેટા હજુ 5 ગામ વધારે માગો, પણ આપણા મુંડિયા, આપણા અભિયાગત ભૂખ્યા ન રહેવા જોઈએ. કદાચ આપણે સાધુ ભૂખ્યા રહીને ચાલે, પણ આપણા મુંડિયા ભૂખ્યા ન રહે, આપણા અભિયાગત એ ભૂખ્યા ન રહેવા જોઈએ. અને અત્યારે નિયમ બદલી ગયા. પેલા આપણે ખાઈ લઈને પછી બધા આવડા ખાય. પેલા એવો નિયમ હતો કે નહીં, જે કોઈ અતિથિ ભાવ દેવ એ જે આવ્યા છે એ ખાય પછી આપણે ખાવાનું, આવો નિયમ. અને હજી મારા ગુરુ મહારાજ એ જ નિયમ પાળે છે પરબની અંદર. કરસનદાસ બાપુ બધા ખવડાવી અને પછી ખાય છે. હા, પણ અમે ક્યારેક ક્યારેક નિયમ ચૂકી જાય છે. બધા માટે લાગુ પડે. પછી બગસરા જયારે જોડી લઈને ગયા માં, જોડી ફેરવીને જયારે પાછા વળ્યા અને ત્યારે બગસરાની અંદર દરબારને એવા અજ્ઞાની જીવોએ ભરમાવ્યા કે બાવળ પરબથી આવે છે, બહુ રૂપના અંબાર છે, અને આ સાધુ ન શોભે, આ તમારા રજવાડામાં શોભે. અને જ્યારે એની કુદૃષ્ટિ પડી અને વાહે ઘોડા દોડ્યા અને ત્યારે અમરમાએ આ નાદ કર્યો છો, અને નાદ ગાડી નાભિયાથી નીકળ્યો. કેવો શબ્દ! ગુરુ મારા કાળી ગોયા રે ઉલટા પાકનો રે. ગુરુ મારા કાળી ગોયા રે ઉલટા પાકનો. ગુરુ મારા લાજ છે રે. આસનો આવે લગાર રે પરબના પીર. ગુરુ મારા કાળી ગોયા રે ઉલટા પાકલો રે. બાવાજી
નવખંડ રૂવાડા ઊભા થઈ ગયા બાપ સમ 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 કરતા કે આગળ ઘોડા આંબી જાય મારી હેબ લે અને ત્યારે માં અમર જ્યાં ઘોડા આંબુ આંબુ થા અને બીજા શબ્દમાં સદગુરુ મહારાજ પરબે બેઠા નકળંગ નહીં નકળંગનો અવતાર જેને કહેવામાં આવે દેવીદાસ બાપુ જેવી વસ્તી નહીં દત્ત ભગવાન પોતે દેવીદાસ બનીને આવ્યા બાપ એક સાધુના વસનને ખાતા એક સાધુ રોજના માટે દૂધ પીતા જરામ બહારથી અને એક દી પૂછાઈ ગયું દેવીદાસ બાપુની માતાને કે હે માં તો રોજ મને દૂધ પાછો તારું સંતાન ક્યાં છે અને એ માં એક જવાબ આપ્યો છે બાપ આર્ય નારી આપણા દેશની એને જવાબ આપ્યો કે આ ધરતી ઉપર જગ્યા સંતાન છે એ બાપુ બધા મારા છે કે આ ધરતી ઉપર જગ્યા સંતાન છે બધા મારા સંતાન છે અને ક્યાં ખબર હાથમાં રહી ગયો કે દ્રષ્ટિથી જોયું નજરથી ન જોયું દ્રષ્ટિથી જોયું ત્યારે એમ છે કે હા જેનું દૂધ 100 મહિનાથી પીવશું એનો ખોળો ખાલી છે અડધું દૂધ પીધેલું ને અડધું માને પાછું પાઈ દીધું લે માં પી જા દૂધ પાઈ દીધું વસન દેવાઈ ગયું પણ જરામ વાસી બાપુ એ અવતાર લઈ કેમ નતા પણ એની ખાતર શિખરનો જોગી દત્ત ભગવાન પોતે અવતાર લઈને આવ્યો બાપ ઈ દેવીદાસ જેવી તે વસ્તુની મારો બાપ અને ઈ જ્યારે અમર માને ઘોડા આંબુ જાન ત્યારે એને આરાધ્ય કર્યો અને કેવો આરાધ એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો કે અમરમાં હું કહે છે અને ઈ આરાધ જો આપણે કરવી તો અટાણે પણ દેવીદાસ બાપુને આવવું પડે બાપ નો આવે એવું નહીં પણ ઈ આરાધ થાય તો આવે પણ આ પરથી આરાધ થતો જ નથી આ તો હૃદયનો અંદરની વાત છે બાપ ઈ આરાધ કરવો પડે ગુરુ મારા સુયા રે સુરૈયા સુખ પાલ મારે બાવાજી સુયા રે સુરૈયા સુખ પાલ મારે બાવાજી આજ તમે જાગીને ઘોડા આગળ અડધો કિલોમીટર અમરમાં પાછા અને ઘોડે સવારને એમ થયું કે ક્યાં ગઈ ભાઈ પાછા ઘોડા વાળ્યા અને ઘોડા પાછા વાળી નજીક આવવા ગયા અને અમરમાં ત્રીજી કડી અંદરનો નાદ ગુરુ મારા સટક રે દઈને સળજો ઘોર લે રે બાવાજી સટક રે દઈને સળજો ઘોર લે જીરે બાવાજી એ જે તમે વાર ના લગાડતા લગાડ રે પરબના પીર બાવડી દાનાની ગુરુ મારા લાજ સે રે બાવાજી ગુરુ મારા કાળી ગો આવ્યો રે ઉલટા પાક નો રે બાવાજી
આંબી હોય ત્યાં તાકાત નથી કે કળયુગના ઘોડા આંબી શકે બાપ કદાપી અહંકારી લોકો અભિમાની લોકો ગમે એમ ઘોડા હાકે મનરૂપી એ ઘોડો આંબે નહીં સત્યની તાકાત છે કે ઘોડો કોઈને આંબ્યો નથી બાપ નહીં હો ગમે એમ ઘોડા દોડવે કદાપી ગમે એવા ઘોડા હોય કદાપી રેસમાં કેમ ન હાલતા હોય પણ એ ઘોડો આંબે નહીં પેલો યુગ સાની સાની ભક્તિ શ્રીબાઈ માતા કરતા અને આ ભક્તિનો બોધ રોજને માટે સત્સંગ મીંદડીને સમજાવતા મીંદડી આવીને હામી બેહે અને શ્રીબાઈ માં સત્સંગ કરીને મીંદડી સાંભળે બોલો તાલાળાની અંદર જીયાજો મીંદડીની પૂજા થાય છે હતારમાં પાડાની પૂજા થાય પ્રભની અંદર દાદા મેકરણ થઈ ગયા હતા કસમાં ગધેડો કૂતરો પૂંજાય મીંદડી પૂંજાય પાડો પૂંજાય ગધેડો પૂંજાય કૂતરો પૂંજાય આપણે માણા બોલો ઈ પશુ હતા છતાં સત્સંગ સાંભળતા આપણે માણા નથી સાંભળતા બોલો ગમતું નથી બોલો અવાજ આવે નકર મીંદડી દૂધ પીતી આખી વિશે નથી પીવો આંખ ખોલીને પણ આંખ વિશે દૂધ પીવે છતાં એને સત્સંગ લાગી ગયો સત્સંગ સાંભળતી નિબાડો ખડકાઈ ગયો અને અગ્નિ મુકાઈ ગઈ મીંદડી વાસા ફૂટી મારા બસડા નિંબાળામાં ગયા હવે હું કરશું ત્યારે શ્રીબાઈ માએ કીધું કે નકળંગ ઉપર ભરોસો રાખ બાઈ તારા બસા નહીં મરે કેવું કે બાઈ હો કે બાઈ તું વિશ્વાસ રાખ કે જેની તને હું વાત કરું રોજ એની પર તું વિશ્વાસ રાખ બાઈ તારા બસા નહીં મરે અને પહેલા શબ્દ સાંભળી ગયા અને પહેલા તે કીધું હકીકત જીવતા નીકળશે હવે તો હું આવું પછી આ નિંબાણો ખોલજો ક્યાં નિંબાણો નહીં ખોલતા અને તે પછી નિંબાણો ખોલવામાં આવ્યો અને બસા કાયદેસર જીવતા નીકળ્યા ત્યારે શ્રીબાઈ માએ કીધું કે પહેલા આ તો 5 દિવસનો નિંબાણો હતો હું તમે પણ 9 દિવસ આ નિંબાણામાં આજે માનો ઉદરનો કોઠો છે એક નિંબાળો છે બાપ એમાં 9 મહિના જો મારો ઠાકર જો વાળ વાકો ન થવા દેતો હોય જઠાર સગની અંદર અને આપણે એમને જો બહાર કાઢતો હોય તો ઓલો 5 દિવસનો ઉગાડીએ પણ એ વિશ્વાસ હોવો જોઈએ મને તમને વિશ્વાસ નથી એટલે આપણે ડાઘ પડે છે એટલે આપણે બળવી છે આ તાપમાંથી બળવું ન હોય અને ડાઘ પડવા ન દેવો હોય તો ક્યાંક એવો સાયો ગોતીને બાપ સાયે બેસજો ડાઘ નહીં પડે કોઈ દી અને સોખો હોશિયાર છે સાયો મૂકીને તમે તડકે જાવ છે તડકો લાગવાનો છે પણ તડકો લાગે પાછું સાયે વયું હોવાય પણ આપણે તો એવું નક્કી કરે કે હવે થોડું જવાય કે હવે ભલે લાગ્યા ભેગો લાગ્યો કે જે થાય કે સોખો હોશિયાર કે સાયો આપણને મળ્યો છે કોઈ સંતોનું શરણ મળ્યું છે કોઈ સદગુરુ મળ્યા છે અને એને છોડી અને આપણે બળવા જાવી એટલે બળવાના છે બળવી અને પાછા 84 જાવી અને સાયે તમે બેઠા રહ્યો તો
તો 84 પણ છૂટી જાય બાપ, 84 અવતાર પણ ન લેવા પડે. અને હું તો કહું આ લેરખી મનુષ્ય અવતારમાં લૂંટી ગઈ. બોલો, કૂચડાન, ગધેડાન, મીંદડાન, હાવસ, દીપડા, કદાચ સિંહ બને, કેસરી સિંહ, આ લેરખી લૂંટીએ કે ઈ આવા લુગડા પહેરીએ કે ઈ આવી રીતે બોલીએ કે ભજન ભજન. આમાં લાલુ છે, લાલુ આવી આમ વિયો આવે, લાલુ આમ બે પગે ઉભો નથી. બોલો, જેમ હું કહું એમ કરે. કૂચડો છે તો જેમ કહું એમ કરે, પણ માણા નથી કરતા. માણસ આપણે કહ્યું અહીંથી બાપા હાલજે ને, અહીં નહીં હાલતો, નહીં મારે અહીંયા હાલવું. લોખંડ ને ગરમ કરો પછી જેમ વાળવું એમ મળે. એક લોખંડ છે એને ગરમ કરો પછી જેમ વાળવું એમ મળે, પણ આપણે માણા નથી વળતા. બોલો, ત્યારે આપણે એમ થાય કે આ માણા છે શું છે. આપણી કરતા તો પશુનું જીવન સારું કહેવાય કે એ પણ પીર છે ને પૂંજાય છે. મારો બાપા ગધેડો, કૂતરો, મીંદડું, એ પાડો પીર છો, પાડો વિચાર તો કરો. જ્યારે આપણે નથી એવો વિચાર હતા જન્મ પાડો પીર છો. એક સંતોના સાનિધ્યમાં ખાલી રહેતો, મીંદડી પણ સંતોના સાનિધ્યમાં રહેતી, ગધેડો અને કૂતરો પણ સંતોની સંગમાં રહેતા. સંતોના સંગમાં રહેવાથી, સંતોના સાનિધ્યમાં રહેવાથી જો એનામાં પ્રભાવ બદલી ગયો હોય અને ઈ જો પીર છે પૂજાતા હોય તો આપણે રોજ બે અમુક અમુક તો ગોઠણ દબાઈને બે, અમુક અમુક તો ભેગા હુવે. આપણે પૂછે કંઠી બને કેટલા બધા 30 બધા ક્યાં ફેર કેમ ન પડ્યો એ ખબર નથી. મેં આ કરતા કૂતરાની કંઠી બાંધી હારી, જેમ કહો એમ કરો ખરો. એક ગોઠલો હોય ઉકન ઢાંઢો, એને નાથ મોડો નાખી દો તમે, એને નાથ મોડો તમે નાખી દો, પછી એને પલોટો, પછી જેમ એનો ધણી હાકે એમ ગોઠલો હાલે. હો બાપ, એને હાથીએ જોડે, ગાડીએ જોડે, કે બેલીએ જોડે, કે રપટે જોડે, કે ઓવણીએ જોડે. જેમ એનો ધણી હાકે, એના હાથમાં લગામ હોય, જેમ એ હાકે એમ હાલે. એમ આપણા સદગુરુ છે બાપ, આપણો ધણી છે, એના હાથમાં આપણી લગામ હોય, આપણા ગુરુ હાકે એમ જરાક હાલવું. તરા હું નો ખે હું કે આડું ખે અમારે ટાંટો એમ. પછી આપણે કેવું પડે ને અમારે સેલા ઘણા પણ આડા ખે છે. પછી ક્યાંય નો હાલે, પછી એને ઢણમાં મૂકી દેવું પડે. જે આડું બહુ ખેતો ને ઢાંડો એ પછી કે હાથી વાગે હાલે ની ગાડે નો હાલે, પછી ઢણમાં સૂટો મૂકી દેવો પડે. નાથ મોડો કાઢ લે અને ઢણમાં સૂટો મૂકી દે. સદગુરુ જો કાંક દયા કરે નાથ મોડો નાખે તો બાપ સદગુરુ હાકે એમ હાલજો. ત્રાહા નહીં ભાગતા ને કે નાથ મોડો કાઢ લે હે અને ઢણમાં જવું પડશે. અને ઢણના ઢોર કેવા હોય, ઢણના ઢોર ન થવું હોય, 84 ન જવું હોય, 84 છૂટવું હોય તો સદગુરુના હાથમાં લગામ દઈ દીજો અને એને કહેજો કે આ માર્ગે અમને બરાબર હાકે. અને માર્ગે ચડાવે એવા ગુરુ ગોજ્યો, માર્ગેથી હેઠા ઉતાર લે એવા નહીં. આપણે તો અસલ યાદવ વંશી સવી, યાદવો. યાદવો સમજાય? યાદવો કે હું? યાદવો કે ભગવાનના ભક્ત, ભગવાનની જે યાદમાં એના યાદવો હાસા. બાકી બીજા બધા કેમ યાદવો યાદવો એમ નહીં, ભગવાનના જેટલા ભક્તો છે એ યાદવો છે હાસા. કેમ કે ભગવાન એને યાદ રાખે છે કે અમારા યાદવો છે, એની સંભાળ લેવા મારે જવું પડે. જેને જેને યાદ કર્યા એની સંભાળ લેવા કાળિયો ઠાકર ગયો છે ને એ જ એના હાસા યાદવો કહેવાય બાપ. એ જ એના કુટુંબના હતા, એ જ એની નાચના હતા. અને એની નાચના હતા એની ન્યાજ ભગવાન ગયો, બધે નહીં ગયો. બાકી મોલ ને વગાડ્યા કર્યો એકલો એકલો, બાકી બધે ગયો નથી. આ મંદિર તો બધા મોકલતા, પણ યાદવો જ્યાં હતા ત્યાં ગયો. તેદી હટાની હટાને સવી, પણ યાદવો જો બની એકલી તો હજી યાદવો બનીને યાદ કરજો, હજી અવશ્ય આવશે બાપ. પણ યાદવો બની જવું પડે. પણ આપણે તો મૂકવું જ નથી. એમાં યાદવો બનવી ક્યારે, હું બનવી કઈ નક્કી નહીં હટાણે. અમરમાં કહે છે એવા 999 શિર તમે પૂર્યા રે. એક એક દાદાનો હસાબ આપ્યો પરમાત્માએ, એક એક દાદરો ગણી અને એનો
આપ્યો બાપ નુગડા લોકો હેબ ખોલતા હતા અને પરમાત્માએ આવી અને હેબ ઢાંકી દીધી બાપ ઠાકર કેટલો દયાળુ કે કોઈ દી આપણે હેબ ખુલી ન થવા દે યાદોની હેબ જો ખુલી થાય તો ઠાકર લાજે બાપ યાદોની હેબ જો ખુલી થાય ભક્તની હેબ જો ખુલી થાય તો ઠાકર લાજે તો મોલની ધન લાજે તો દ્વારકાનો નાથ લાજે બાપ તો નકલંગ લાજે અહીંયા કીધું એજી એવા 999 શિર તમે પૂર્યા રે દ્રૌપદીને દાસી તમારી જાણી રે પરમના પીર ગુરુ મારા પાવડી જલાની ગુરુ મારા લાજ સે સિંગી પીર સાદલ ને હાથ રે પાવડી જલાની ગુરુ મારા લાજ સે ગુરવા દેવંગી પર કાપે અમરમાં બોલ્યા રે અષાઢ સુદ બીજના દિવસે દેવદાસ બાપુએ 1 મહિનો અગાઉ કહી દીધું કે જાઓ બીજ નદી ગદ ગંગા સંતોને બોલાવી લેજો મારે બીજ નદી સમાધિ લઈ લેવાની છે અને દેવદાસ બાપુએ નક્કી કર્યું કે અમરમાં કીધું બાપ તમે વૈયા જતા હોય તો હું કેમ રહી શકું મારે પર આવવું છે તો બેટા વૈયા કે ધરતીનો ખોળો ક્યાં નાનો છે ધરતીનો ખોળો ક્યાં નાનો છે બેટા વૈયા અને સમાધિ લેવા ટાઈમે દેવદાસ બાપુએ કીધું કે બેટા થોડુંક બાકી છે એ પૂરું કરી દે અટાણે થોડુંક બાકી રહ્યું છે પૂરું કરી દે ત્યારે શેલી કડી અમરમાં આ કીધું ગરવા દેવંગી પર તાપે અમરમાં બોલ્યા રે તમારા સેવકોની લેજો ને સંભાળ રે ગુરુ મારા બાવડી જલાની ગુરુ મારા લાજ સે મરીને દીધા છે માન અભાગી જીવ તો આમાં અનેક છે કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જઈ કરીએ મળતી વેરાગણ કરી મૃત્યુ લોકમાં જઈને ભળીએ આવા કોઈ શબ્દના પારખું ભેટ છે તેની લેશે આ ભક્તિમાં ભાગ સવા બાપા કે હંસલા હતા એ તો બધા ગયા ગયા જેને મરીને દીધા છે માન દાસ સવો કે હંસ હતા એ તો બધા હાલ્યા ગયા હવે બધા વયા ગયા
મરીને નિધાસમાં મરીને નિધાસમાં હંસ હતા બધા વિયા ગયા કે હંસ એટલે કોઈ પક્ષી નહીં હંસ એટલે નરસિંહ મહેતા મીરાબાઈ દેવીદાસ બાપુ અમરમાં